હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અને આજે આપણે આવી ગયા છે નવી વાર્તા લઈને. વાર્તા એક નગર હોય છે, ગામ હોય છે, અને એની અંદર એક પરિવાર સુવ્યવસ્થિત મસ્ત મજાનો રહેતો હોય. 3 ભાઈઓ ખેતીવાડી કરે, પશુપાલન કરે અને આનંદ મંગલથી રહે. એવામાં એક વખત એક વાડીની અંદર, વાડી કહેતા કૂવાની અંદર એક સિંહ અંદર પડી જાય છે. એટલે નગરજનો બધાય ભેગા થયા અને પૂછે કે ભાઈ હવે આને કાઢવા માટે અંદર કોણ ઉતરે? તો કે ઓલા ભાઈ જે 3 ભાઈઓ છે ને એમાંથી જે મોટો ભાઈ છે એ બહુ હિંમતવાળો અને મજબૂત માણસ છે, એને આપણે ઉતારીએ. બધા ગામ લોકોની પાસે ગયા અને વાત કરી કે ભાઈ આવી રીતના છે ને, તમે અંદર ઉતરો તો જ થાય એમ છે, બીજો કોઈ ઉપાય નથી. ત્યારે કીધું એ ભાઈએ કે ભાઈ મારી એક શરત છે કે હું અંદર ઉતરું, પણ જે નાડો પકડે ને એમાં પહેલાં મારા 2 ભાઈઓ નાડો પકડે ને પછી તમે ગામવાળા આખા નાડો પકડો. એ કે ભાઈ આખું ગામ નાડો પકડીને ઊભું, કે તારે એ ક્યાં ચિંતા કરવાની? એ કે નહીં, મારા 2 ભાઈઓ નાડો પકડે ને તો હું ઉતરી જાવ. ગયા ગામવાળાએ નક્કી કર્યું, 2 ભાઈઓને સમજાવવામાં આવ્યા. એ 2 ભાઈઓ નાડો પકડો, અંદર ઉતરા. ઓલો ભાઈ હિંમતથી સિંહને બધું બાંધીને આ તે કરીને બધું લઈ આવ્યા. ગામ લોકોએ નાડો ખેંચ્યો. ઓલો કહેતો ગયો એ પ્રમાણે ખેંચતા ગયા. હવે ખેંચતા થાવ કાંઠે પૂગવા આવ્યા. હવે જેવો કાંઠે પૂગ્યા અને નાળો ખેંચીને સિંહ ઉપર બરોબર લેવાનો હતો, અને આમ કરીને આમ સિંહ ઉપર આવ્યો ને, સિંહે ત્રાડ પાડી, બહારનું વાતાવરણ જગ્યું હું કર્યું. એ ભેગું આખું ગામના જે લોકો હતા બધાય છનન છું થઈ ગયા, ભાગી ગયા. ખાલી ને ખાલી ઊભા રહ્યા ને તો એના 2 ભાઈઓ હતા ને એ ઊભા રહ્યા. એટલે આ વાર્તા ઉપરથી કહેવાનો મતલબ એ છે કે ગામ આખું કદાચ હાકડ આવે ને ચીપટી આવે, રેલો આવે દેશી ભાષામાં, તો ભાગી જાય, પણ ભાઈઓ કોઈ દી મૂકીને ન જાય. કેમ કે એને ખબર હોય કે અમારો ભાઈ છે. એટલે મારા ભાઈબંધ આ વાર્તા ઉપરથી એ કહેવા માગું કે ભાઈઓ વિના બધું નકામું. જય માતાજી.